નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો સોનાના ભાવમાં સતત ફેરફાર નોંધાઈ રહ્યા છે। જ્યારે મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો 2025 થી લઈને હાલ અત્યાર સુધી ચાંદીની કિંમતોમાં મહાભયંકર તેજી જોવા મળી રહી છે અને સૌથી કિંમતી ધાતુ ચાંદી પણ હવે માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો હવે આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં ક્યારે ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે વાત કરીએ તો સતત લોકો સવાલ કરી રહ્યા છે કે સોનું હવે ક્યારે સસ્તું થશે। ખાસ કરીને વાત કરીએ તો હવે લગ્ન ગાળાની પણ મોસમ આવી રહી છે, તો સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની વાત કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર જાણકારો જણાવી રહ્યા છે કે કિંમતી ધાતુઓમાં ઔદ્યોગિક માંગ વધવાના કારણે ચાંદી અત્યારે સતત મોંઘી થઈ રહી છે। ત્યારબાદ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો શેર માર્કેટના રોકાણકારો જેની સાથે નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે અત્યારે સોનાની કિંમતોમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે, જેને લઈને સોનાની માંગ જે છે એ દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે અને જેની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સોના ચાંદી જે છે એ માર્કેટમાં સતત મોંઘા થતા પણ જોવા મળી રહ્યા છે। તો આજ રોજની વાત કરીએ તો મિત્રો આજે સવારે ફરીથી સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે। તો આજના તાજા ભાવની વાત કરીએ તો 22 કેરેટમાં 1 ગ્રામ સોનું 13,066 માં, જ્યારે 10 ગ્રામ 1,30,660 માં, જ્યારે 100 ગ્રામ 13,06,600 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનાની કિંમતોમાં વધારો, તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનું 14,254 માં, જ્યારે 10 ગ્રામ 1,42,540 માં, જ્યારે 100 ગ્રામ 14,25,400 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીની કિંમતોમાં પણ સતત તેજી જોવા મળી રહી છે। તો આજના તાજા ચાંદીના ભાવની પણ વાત કરી લઈએ તો મિત્રો આજે 1 ગ્રામ ચાંદી 275 માં, જ્યારે 10 ગ્રામ 2,751 માં, જ્યારે 100 ગ્રામ 27,510 માં અને 1 કિલો 2,75,100 રૂપિયામાં જોવા મળી રહી છે। તો એમ કહી શકાય કે હવે સોના ચાંદીની કિંમતો જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરી લઈએ હવે પ્રોફિટની, તો સૌથી વધારે લોકો જે છે એ પોતાના રૂપિયાને સુરક્ષિત રાખવા માટે ચાંદીની કિંમતોમાં રોકાણ કરી રહ્યા છે। જી હા મિત્રો, વાત કરીએ તો ટૂંક જ સમયગાળા દરમિયાન ચાંદીની કિંમતોમાં 20,000 સુધીનો વધારો નોંધાયો છે। તો એમ કહી શકાય કે ચાંદીની કિંમતોમાં મહાભયંકર કડાકો બોલી ગયો છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીના ભાવ જે છે એ સતત બીજા દિવસે ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયા છે। ત્યારબાદ હવે જાણકારો જણાવી રહ્યા છે કે જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો થતા સોનાની ખરીદી હવે કરી લેવી જોઈએ। તો ત્યારબાદ સૌથી મહત્વના સમાચારોની વાત કરીએ તો મિત્રો ગયા વર્ષે એટલે કે 2025માં સોનાની કિંમત જે છે એ 57,000 રૂપિયાની સપાટીએ જોવા મળી રહી હતી। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે એ જ 2025માં સોનું જોવા મળી રહ્યું હતું એ અત્યારે મહાભયંકર મોંઘું થતું પણ જોવા મળી રહ્યું છે। તો સોનાની કિંમતોમાં વધારો સતત નોંધાઈ રહ્યો છે। તો જેના મહત્વના કારણોની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને શેર માર્કેટ અને નિફ્ટીમાં જે લોકો પોતાનું રોકાણ કરી રહ્યા છે એ લોકો અત્યારે બધા જ રોકાણ છોડી અને ચાંદીની કિંમતોમાં રોકાણ કરવા લાગ્યા છે, કારણ કે પાછળના દિવસોમાં ચાંદીના રોકાણકારોને જે છે એ સૌથી વધારે પ્રોફિટ મળ્યું હતું। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ડોલર નબળો, અમેરિકા દ્વારા વ્યાજદરો ઘટાડવાથી ડોલર નબળો પડ્યો અને સોનાનું હોલ્ડિંગ કોસ્ટ ઓછું થયું છે, જેના કારણે લોકો સોનું ખરીદવા લાગ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ, જી હા મિત્રો વાત કરીએ તો રશિયા યુક્રેન યુદ્ધ અને વિશ્વમાં તણાવ વધવાના કારણે રોકાણકારો સોનાને સૌથી સુરક્ષિત રોકાણ
રોકાણ માનીને સતત ખરીદી કરી રહ્યા છે। ત્યારબાદ રિઝર્વ બેંકની પણ વાત કરીએ તો મિત્રો ચીન જેવા દેશો પોતાની રિઝર્વ બેંકમાં સોનું ભરી રહ્યા છે અને તેઓ વર્ષભરમાં 900 ટનથી વધુ ખરીદી કરી રહ્યા છે। તેથી તેના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। તો હવે સોનું કયા કારણોથી સસ્તું થશે જેની પણ માહિતી મેળવી લઈએ। તો મિત્રો હાલ માર્કેટના રોકાણકારોએ પ્રોફિટ માટે સોનાની ખરીદી કરી લીધી છે। તો હવે એ લોકો એ સોનાને સેલિંગ કરવા લાગે તો આગામી સમયમાં સોનાની માંગ ઘટી શકે છે અને સૌથી કિંમતી ધાતુ સોનું સસ્તું પણ જોવા મળી શકે છે। ત્યારબાદ મહત્વના કારણોની વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ ખાસ કરીને વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે અને જ્યારે વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા જોવા મળે તો જેની સીધી અસર સોના અને ચાંદીના ભાવને થતી હોય છે, જેના કારણે સોનું જે છે એ માર્કેટમાં મોંઘું થતું જોવા મળતું હોય છે। દાખલા તરીકે વાત કરી લઈએ તો જ્યારે સોનાની માંગ સતત વધતી જોવા મળે ત્યારબાદ વાત કરીએ તો મિત્રો કોઈ પણ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય ત્યારે સૌથી વધારે સોનાની કિંમતોને અસર થતી હોય છે અને સોનું જે છે એ માર્કેટમાં મોંઘું થતું જોવા મળતું હોય છે। ત્યારબાદ ચાંદીની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો ચાંદીના ભાવ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। અને હાલ વાત કરીએ તો મિત્રો સોલાર પેનલ, ઇલેક્ટ્રોનિક્સ અથવા તો ઈવી બાઇક બનાવવામાં એવી રીતે અલગ અલગ અનેક ઔદ્યોગિક લેવલે ચાંદીની માંગ ખૂબ જ વધી રહી છે, જેના કારણે જેની કિંમતોમાં પણ સતત તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોમાં શું હજુ પણ વધારો નોંધાઈ શકે તો જાણકારો જણાવી રહ્યા છે કે ચાંદીની માંગ હાલ સતત વધી રહી છે, જે આગળ પણ જળવાઈ રહેવાનો અંદાજ સામે આવી રહ્યો છે। જે હા મિત્રો વાત કરીએ તો એક જ વર્ષમાં ચાંદી જે છે એ 2.75 લાખ સુધી પહોંચી શકે છે અને સોનાની વાત કરીએ તો મિત્રો સોનાની માંગમાં પણ જાણકારો જણાવી રહ્યા છે કે આગામી સમયગાળા દરમિયાન સામાન્ય તેજીનો ટ્રેન્ડ જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો આવી સ્થિતિમાં જો તમે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના અને ચાંદીના ઘરેણાં બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જરૂરથી સોનાની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો રોકાણકારો માટે આવ્યા સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો વાત કરીએ તો જો તમે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો પાછળના સમયગાળા દરમિયાન રોકાણકારોને ચાંદીમાં વધારે પ્રોફિટ મળ્યું હતું, જેને લઈને લોકો જે છે એ સોનામાં રોકાણ કરેલું છે છતાં પણ સોનું સેલિંગ કરી અને ચાંદીની ખરીદી કરવા લાગ્યા છે। કારણ કે હાલ વાત કરીએ તો મિત્રો દિવસે ને દિવસે ચાંદીની કિંમતોમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે અને ચાંદી માર્કેટમાં અત્યારે હચમચાવતી મોંઘી થતી જોવા મળી રહી છે। તો હવે આગામી દિવસોની પણ વાત કરી લઈએ તો મિત્રો આગામી દિવસોમાં જો હજુ પણ સોના અને ચાંદીની કિંમતોમાં ફેરફાર જોવા મળશે તો જેની સૌપ્રથમ માહિતી તમને આપણી આ ચેનલના માધ્યમ દ્વારા મળતી રહેશે। જ્યારે હાલ વાત કરીએ તો લોકો સતત સવાલ કરી રહ્યા હતા કે હવે સોનું ક્યારે સસ્તું થશે તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હાલ સોનાની કિંમતોમાં કોઈ વધઘટ જોવા મળે તેવી કોઈ પણ શક્યતાઓ નથી જોવા મળી રહી અને સોનું જે છે એ સ્થિર થતું જ જોવા મળી શકે છે। તો હવે સોના ચાંદીના લાઈવ ભાવની માહિતી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં વિડીયો દ્વારા મેળવતા રહીશું।